નમસ્કાર, દૂરદર્શનના વેધર બુલેટિનમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં ધીરે ધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં ખેડા જિલ્લાના ગલતેશ્વરમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ત્યારે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, જેમાં કચ્છ, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણમાં વરસાદની સંભાવના છે। આ દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો બીજી તરફ હવામાન વિભાગે આવતીકાલ સુધી પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક સ્થળોએ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે। આ દરમિયાન બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, દિલ્હી, ઉત્તરાખંડ, પૂર્વી મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડાની સંભાવના છે। आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ में ही सौराष्ट्र और कच्छ रीजन में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन में भी, और साथ में ही सौराष्ट्र और कच्छ रीजन में भी थंडरस्टॉर्म की वार्निंग है। और जो विंड की स्पीड होगी थंडरस्टॉर्म के टाइम वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 7 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा। और पिछले 24 घंटे में मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 40 डिग्री सेल्सियस और गांधीनगर में 38.6 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज के लिए और डे 4 और डे 5 के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है।